કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં ચોથો પાઠ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. તેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલો છે, દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોઝા એમ 3 સ્થાપત્યોની કઈ શૈલી પ્રમુખ હતી? તો એમાં આવશે ડી આરબ. બીજો પ્રશ્ન છે, આગ્રામાં નીચેનામાંથી કયો બાગ આવેલો છે? એમાં આવશે સી આરામ બાગ. ચોથું છે, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે? એમાં આવશે બી રાણીની વાવ. પાંચમું છે, બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર સ્થાપત્ય કયું છે? એમાં આવશે સિદ્દી સૈયદની જાળી એ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પેલું છે, સ્થાપત્ય એટલે શું? સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. બીજો પ્રશ્ન છે, રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ અને કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. ત્રીજું છે, હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? વિજયનગર સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે તે વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. ચોથો પ્રશ્ન છે, મુઘલ યુગની સ્થાપત્ય કલાના નામ લખો. મુઘલ કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો, મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બનાવેલ વિશાળ કિલ્લો અને ફતેહપુર સિક્રીમાં બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ વગેરે. શેરશાહનો સાસરામનો મકબરો. મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાએ આગ્રામાં યમુના નદી કિનારે બંધાવે તાજમહેલ. શાહજહાએ દિલ્હીમાં બંધાવ્યો સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેને દીવાન એ આમ અને દીવાન એ ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો છે એ બનાવી હતી. પ્રશ્ન 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો. જેમાં પેલું છે, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી. તેમાં આવશે ખરું. રાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે એ ખોટું આવશે. ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. એમાં આવશે ખોટું. દુનિયામાં એક જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. એમાં પણ ખોટું આવશે. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે એટલે એમાં આવશે પણ ખોટું. પ્રશ્ન 4 છે, ટૂંક નોંધ લખો. એમાં પેલું છે પાળિયા. ગુજરાતના એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીરની ગાથાઓ જોડાયેલ હોય છે. મોટા ભાગે આવા યોદ્ધાઓને પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતા ઉદાહરણોમાં જામનગર પાસે ઉચ્ચર મોરીના સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. પરિણામ સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય છે એ ઊભું કરે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, રાણીની વાવ. ભીમદેવ પહેલાના
પત્ની રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે. રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલ હતું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો એક દરજ્જો આપ્યો છે. ત્યાર પછી ચોથું છે મુઘલ સ્થાપત્ય કલા. મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્ય કલાનો વિશિષ્ટ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સાસારામનો મકબરો આ સમયમાં અગત્યનું સ્થાપત્ય છે. મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કાશ્મીરનો નિશાત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે. મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં છે એ કરાવ્યું હતું. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે કે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ પણ શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરોથી તૈયાર થયેલા આ કિલ્લામાં દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો છે એ બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો હતો. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ આ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.